સરહદીય વિસ્તાર કે જે પૂરગ્રસ્ત થયો અને સુઈગામ તાલુકાના અનેક ખેતી પાકને નુકસાન થયું છે। એરંડા, બાજરી, જુવાર, જીરું સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન, પાક નુકસાનીની સાથે જમીનનું પણ ધોવાણ થયું છે। ત્યારે ખેડૂતોએ માંગ કરી છે કે વહેલી તકે સર્વે છે। દ્રશ્યો પહેલા તો સાબિતી પૂરશે, તમે જોઈ શકો છો તે પ્રમાણે આ દ્રશ્યો સુઈગામના મોરવાડા આસપાસના છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે ખેતરોમાં ઉભેલો પાક હાલ પાણીથી ગરકાવ છે। ખાસ કરીને એરંડા હોય, બાજરી હોય સહિતના જે પાક છે તે પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મહત્વની વાત છે કે સુઈગામ પંથકમાં 20 થી 22 ઇંચ જેટલો વરસાદ અને વરસાદના કારણે તારાજી મારી સાથે વાત કરવા માટે મોરવાડાના સરપંચ છે। સરપંચ, ખેતી પાકોને કેટલું નુકસાન? ખેતી પાકોની અંદર ટોટલ 100% પાક નિષ્ફળ થયેલ છે અને 100% ગામની અંદર જમીન ધોવાણ પૂરેપૂરી જમીનો બંજર બની ગઈ છે। તો સરકારશ્રીને મારી વિનંતી છે કે 100% પાક નિષ્ફળ અને જમીન ધોવાણ